વાત કરીશું વડોદરાથી વડોદરાના તાંદલજા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેમાં ઇરશાદ બજારા નામના યુવાનમાં મૃત્યુ શરૂઆતમાં કુદરતી ગણાયું હતું, પરંતુ પરિવારજનોએ ઊભી કરેલી શંકા બાદ સમગ્ર મામલાનું ભેદ ઉકેલવા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તપાસમાં પત્ની અને તેના મિત્રની સંડોવણીની સંભાવનાને ધ્યાને રાખીને જેપી રોડ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી જરૂરી તપાસ આગળ ધપાવી હતી, જ્યાં યુવાનના મોતમાં નવી શંકા ઊભી થઈ હતી। પત્ની અને મિત્ર પર સંડોવણીની શંકા કરવામાં આવી હતી, જેમાં કુદરતી મૃત્યુ બાદ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં જેપી રોડ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તાંદલજા વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી, જે પોલીસની ટીમે આ ઘટના સ્થળ પર પહોંચી જરૂરી આગળ તપાસ ધરી હતી, જેમાં દ્વારા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ તપાસને લઈને પત્ની અને તેના મિત્રની સંડોવણીને કારણે આ હત્યા બની હતી, જેમાં સંભાવનાને ધ્યાને રાખીને જેપી રોડ પોલીસની ટીમે આ ઘટના સ્થળ પર પહોંચીને જરૂરી તપાસ આગળ ધપાવી હતી, જેમાં આ યુવાનના મોતમાં નવી શંકા ઊભી થઈ હતી। પત્ની અને મિત્ર બંનેને આ યુવાનને હત્યા કરી નાખી હતી, જે સંડોવણી શંકા કુદરતી મૃત્યુ બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી, જેમાં જેપી રોડ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તાંદલજા વિસ્તારમાં ચકચાર મચાવતી આ ઘટના સર્જાઈ હતી। જેપી રોડ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જે તાંદલજા વિસ્તારમાં આ ઘટનાને લઈને ચકચાર મચી ગઈ હતી, જેમાં પત્ની અને તેના મિત્ર બંનેને સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી છે, જેમાં સંડોવણીની સંભાવનાને ધ્યાને રાખીને જેપી રોડ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી, જે હત્યા કર્યા બાદ ઘર પરિવારોને કહેવામાં આવ્યું હતું કે આને હાર્ટ એટેક આવ્યું હતું, પણ પરિવારજનોને શંકા જતા તેમને પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ કર્યું હતું, જે કબ્રસ્તાનમાંથી 5 દિવસ પછી તેની લાશ મળી આવી હતી। ત્યારબાદ તેનો હત્યાનો મામલો ઉકેલવામાં આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા આ ભેદને લઈને દ્વારા રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે આ તપાસમાં પત્ની અને તેના મિત્રની સંડોવણીથી આ હત્યા કરવામાં આવી હતી અને તેને સંભાવને ધ્યાને રાખીને જેપી રોડ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી આગળ તપાસ ધપાવી હતી, જે આ યુવાનનો મોતને લઈને નવી શંકાઓ ઉઠી હતી, જેમાં પત્ની અને મિત્ર પર સંડોવણીની શંકા જતા તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી અને તે પતિ કુદરતી મૃત્યુ કહીને પરિવારોને એમ કહ્યું હતું હાર્ટ એટેક આવ્યું છે તેવું કહી પરિવારજનોને શંકા જતા તેમને પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ તેમને 5 દિવસ પછી કબ્રસ્તાનમાંથી લાશ મળી આવી હતી અને આ પરિવારજનોએ પોલીસને જાણ કરવામાં આવી હતી અને આ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો।